અમદાવાદના ચાંદખેડા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પાછળના દ્રશ્યો બતાવીએ। કોંગ્રેસ દ્વારા ચાંદખેડાના સ્નેહ પ્લાઝા ખાતે ખાસ કરીને વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યો છે અને આ જે વિરોધ પ્રદર્શન જે છે તે કોંગ્રેસ દ્વારા ખાસ કરીને આ ચાંદખેડાના સ્નેહ પ્લાઝા ખાતે કરવામાં આવી રહ્યો છે। ત્યારે મોંઘવારીમાં ગેસનો બાટલો હોય કે પછી તમામ પ્રકારની મોંઘવારીને લઈને આ વિરોધ પ્રદર્શન ખાસ કરીને કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચોક્કસની વાત કરવાની કોશિશ કરીએ। વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રકારે નારો લેવામાં આવ્યો હતો, બહુ મોટા ઉપડે કહેવામાં આવ્યું હતું, અબકી બાર મોદી સરકાર, અચ્છે દિનના વાયદા કરવામાં આવ્યા હતા, મોંઘવારીના મારની વાત કરવામાં આવી હતી। આ તમામ વસ્તુમાં જ્યારે કહેવામાં આવ્યું હતું કે સારા દિવસો આવશે, પણ અંતે સારા દિવસો કોના આવ્યા છે સૌને ખબર છે। પોતાના ઉદ્યોગપતિઓ બે ત્રણના સારા દિવસો આવ્યા છે, જ્યારે ગુજરાત અને સમગ્ર ભારત દેશની ગૃહિણીઓની વાત કરવામાં આવે ત્યાં આજે એમના ઘરમાં, એમના રસોડામાં વપરાતા ગેસના બાટલામાં આગ લાગી છે અને એના માટે સંપૂર્ણપણે એક વ્યક્તિ કોઈ જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર છે। વારંવાર કહેવામાં આવેલું કે જ્યારે પણ જરૂરત પડે ત્યારે બેન મને કાગળ લખજો, હું દિલ્હીમાં બેઠો છું। આજે એના ભાણિયા લાઈનમાં ઊભા ગેસના બાટલા લઈ રહ્યા છે, એ ભાણિયા પર જોનારો પેલો મામો ત્યાં પાછું વળીને જોતો નથી। ગેસના બાટલાને મોંઘવારીને લઈને વિરોધ છે કે પછી અછતને લઈને વિરોધ છે? હાલાકી એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે અછત કોઈ પ્રકારની થઈ નથી ને કોઈને પેનિક થવાની જરૂર નથી। તમે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને, નોટબંધીની પણ કહેવામાં આવ્યું હતું સબ ચંગાસી, તમારે કશું જ કરવાની જરૂર નથી। એ વખતે પણ નોટબંધીની લાઈનોમાં 111થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો। એના પછી કોવિડમાં પણ કહેવાની જરૂર થઈ કે ભાઈ ક્યાંય તકલીફ નહીં પડે, વેક્સિનની જરૂર નહીં પડે, તમને તકલીફ નથી પડે, પણ એ પછી પણ આપણે જોયું છે કે અમદાવાદમાં કયા પ્રકારની હેલ્થ ઇસ્યુના ક્રાઇસિસ જોવા મળ્યા, લોકોને ઓક્સિજનના બાટલા લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડ્યું। અને અત્યારે પણ જ્યારે તકલીફ પડી રહી છે, જ્યારે એમને એલપીજી સિલિન્ડર આપવાની વાત કરવામાં આવે ત્યાં એલપીજી સિલિન્ડરની જગ્યાએ અત્યારે હાલમાં લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે। એટલે માત્ર ને માત્ર પોતાના અણઘડ વહીવટના કારણે આજે ગુજરાત અને સમગ્ર ભારતના લોકો એ મોંઘવારીના મારથી અને ગેસના બાટલાના અછતના કારણે આજે પોતાના ઘરમાં એ નુકસાન અનુભવી રહ્યા છે, તકલીફ અનુભવી રહ્યા છે, ત્યારે કોઈ સાંભળનાર વ્યક્તિ નથી। બહુ સાંભળનાર વ્યક્તિ નથી એટલે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન હાથ ધર્યો છે। કેટલી સંખ્યામાં આપ લોકો વિરોધ કરી રહ્યા છો? એક વ્યક્તિ પણ જ્યારે બોલતો હોય ત્યારે સરકારમાં બેઠેલા લોકોને સાંભળવાની જરૂર પડે છે, પણ અત્યારે હાલમાં તમામ ઘરમાંથી ગૃહિણીઓ પોતે અવાજ ઉઠાવી રહી છે કે અમારા ઘરમાં ગેસના બાટલાની તકલીફ છે, ઘરમાં આગ લાગી છે, મોંઘવારીના નામ પર જે વોટ લઈ ગયા છે એ પાછું વળીને જોવાનું નામ લેતા નથી। એટલે કોઈ પણ નાગરિક, ભારતનો નાગરિક જ્યારે કહેતો હોય ત્યારે સાંભળનારો જે વ્યક્તિ કહેતો હતો કે મને 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, ભાઈ હું તમારો બેઠો છું દિલ્હીમાં, એના ભાણિયાઓ લાઈનો લાગ્યા હોય, એના ભાણિયાઓ બેરોજગાર ફરતા હોય, ત્યારે મામો પાછો વળીને જોવાનું